હેલો, નમસ્કાર મિત્રો. નીતિ સેતુ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે જોઈએ એસઆઈઆર 2026 એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ મતદારોની સઘન સુધારણા યાદે જે કામગીરી હાથ ધરી એમાં પ્રથમ જે ડ્રાફ્ટ રૂલ જાહેર થયો છે એમાં મતદાર યાદીમાં આપનું નામ આવેલ છે કે કેમ, આપે ઈએફ ફોર્મ જમા કરાવેલ હતું કે કેમ. જો આપનું નામ નથી આવ્યું તો આપણે એ ફોર્મ જમા કરાવેલ કે કેમ, અને હવે કયા ડોક્યુમેન્ટ્સ આપવાથી ફરી પાછું તમારું નામ મતદાર યાદીમાં કઈ રીતે સામેલ થઈ શકે એના વિશે ચર્ચા કરીશું. અને સાથે સાથે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા આવી એસઆઈઆર ની કામગીરી ભૂતકાળમાં કેટલી વખત કરવામાં આવેલ છે, એનો હેતુ શું હોય છે, એ મુદ્દા ઉપર પણ આપણે આજે ચર્ચા કરીશું. પણ એઝ એ નાગરિક સિટીઝન તરીકે મારી તમારી ફરજ છે કે મતદાર યાદીમાં મારું અને તમારું નામ યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ નોંધાયેલું છે કે કેમ એ આપણે અત્યારે આ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આપણને તક આપી છે કે ભાઈ અમે જે ડ્રાફ્ટ રૂલ બહાર પાડીએ છીએ કે આમાં તમારું નામ છે કે કેમ તપાસી લો. આવો જોઈએ ડ્રાફ્ટ રૂલની વિગત. એસઆઈઆર 2026 જે નામ આપવામાં આવ્યું છે એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જે ખાસ સઘન સુધારણા છે. તો આ મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ એ આપ ચકાસીએ. પણ આ જે ડ્રાફ્ટ રૂલ જાહેર થયો એના વિશે જોઈએ મિત્રો, તો કુલ 4,34,70,109 મતદારો ગુજરાતની અંદર નોંધવામાં આવ્યા. 73,73,000 મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે. 18 લાખથી વધુ મતદારો અવસાન પામેલા મળ્યા છે, જ્યારે 40,25,000 મતદારો કાયમી સ્થળાંતર થઈ ગયા છે, પોતે જ્યાં રહેતા હતા એ જગ્યાએ એવો નથી. 3,81,470 મતદારો ડુપ્લિકેટ નામ નોંધાયેલ મળેલા છે. 9,69,000 મતદારો કે જેમના સરનામા નથી મળ્યા, જે તે વખતે બીએલઓ બુથ લેવલ ઓફિસરોએ ત્યાં વિઝિટ કરી પણ આ મતદારો પોતાની મૂળ જગ્યાએ પણ ત્યાં મળ્યા નથી, એટલે કે એબસન્ટ મતદારો છે. તો આ ડ્રાફ્ટ રૂલમાં કદાચ આપનું નામ ન હોય તો ઉમેરવા માટે 18મી જાન્યુઆરી 2026 સુધીનો આપણને સમય આપ્યો છે. આ એસઆઈઆર ની જે ડ્રાફ્ટ રૂલ જારી થયા છે એમાં આપણું નામ તપાસવા માટે આપણી પાસે એક ચૂંટણી કાર્ડ અને એના નંબર હોવા જરૂરી છે, જેને આપણે ઇપિક નંબર તરીકે ઓળખીએ છીએ. અથવા તો આપણું પૂરું નામ, જન્મ તારીખ અને આપણે કયા વિસ્તારમાં નોંધાયેલા છે એ માહિતી આપણી પાસે હોવી જોઈએ. અથવા તો મોબાઈલ નંબર ઉપરથી પણ આપણે જાણી શકીએ, પણ આ માટે આપણા ઇપિક નંબર સાથે આપણો મોબાઈલ નંબર લિંક હોય તો જ આ બાબતે આપણે તપાસ કરી શકીએ છીએ. મિત્રો, આપણે આપનું તો નામ મતદાર યાદીમાં તપાસી લેશું, પણ સાથે સાથે પરિવારના સભ્યોનું પણ નામ ચકાસી લઈએ. આપણા વિસ્તારની મતદાર યાદી આપણે ડાઉનલોડ કરી શકાય છે. હવે ઈએફ ફોર્મ ભરેલ છે અને નામ નથી તો આપણે શું કરવું એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ તો સરકાર દ્વારા આ ઇલેક્ટ્રોલ સર્ચ .eci.gov.in આવી વેબસાઇટ, વેબ પોર્ટલ ઉપર આ મતદાર યાદી જાહેર કરવામાં આવે છે. અથવા તો ગૂગલ ની અંદર ઈસીઆઈ ગુજરાત નેમ સર્ચ આવું લખશું તો પણ આ વેબસાઇટ જે છે એ મળી શકશે. આ વેબસાઇટ ઉપર આપણે જોઈ શકીએ તો કુલ 3 રીતે આમાં મતદારનું નામ જે છે આપણે ગોતી શકીએ છીએ. સૌપ્રથમ જે છે ઈઆઈસી એટલે કે ઇપિક કાર્ડ જે છે એમના દ્વારા. તો અહીંયા આપણો ઇપિક કાર્ડ, ચૂંટણી કાર્ડનો નંબર નાખશું, અહીંયા રાજ્યનું સિલેક્ટ કરીશું અને અહીંયા આ કેપ્ચા કોડ જે છે એ નાખી અને સર્ચ આપવાથી જો મતદાર યાદીમાં આપણું નામ હશે તો અહીંયા આવી રીતે જોઈ શકાય છે. હવે ધારો કે ઇપિક કાર્ડના નંબર આપણી પાસે નથી તો બીજો ઓપ્શન જે છે એમાં કઈ રીતે આપણે ચકાસીએ, તો અહીંયા આપણે રાજ્ય સિલેક્ટ કરશું, અહીંયા ભાષા સિલેક્ટ કરશું, આપણું નામ, ફાધરનું નામ અથવા તો રિલેટિવનું નામ જે છે, અહીંયા આપણી જન્મ તારીખ, આપણો જિલ્લો અને કયા વિધાનસભાની અંદર આપણે આવે છે અને કેપ્ચા અહીંયા નાખી અને જો સર્ચ આપશો તો અહીંયા આપણું મતદાર યાદીમાં નામ છે કે કેમ એ પણ ચકાસી શકાય છે. મોબાઈલ નંબર દ્વારા પણ આપણે આપણું નામ આ રોલની અંદર ગોતી શકીએ છીએ. તો સૌપ્રથમ અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરીશું, અહીંયા આપણો મોબાઈલ નંબર ટાઈપ કરીશું, અહીંયા કેપ્ચા ટાઈપ કરીશું અને ઓટીપી મારફત આપણું નામ જે છે એ સર્ચ કરી શકશું. આ સિવાય વોટર સર્વિસ પોર્ટલ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનું આ પોર્ટલ છે, એમાં પણ એસઆઈઆર ની કામગીરી, મતદારને લગતા તમામ ફોર્મ્સ અને ઇપિક કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું વગેરે અહીંયા આપણે મળી શકે છે. જો કોઈ નવા મતદાર નોંધણી કરવા માંગતો હોય તો એવો ફોર્મ નંબર 6 ભરવું જરૂરી છે. જો મતદાર યાદીમાંથી નામ કમી કરવું હોય તો ફોર્મ નંબર 7 ભરવું જરૂરી છે.
અને મતદાર યાદીમાં સુધારા વધારા કરવા હોય, તમે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા ભાગની અંદર રહેવા ગયા છો, તમે ટ્રાન્સફર થયા છો, તો પણ ફોર્મ નંબર 8. અને કરેક્શન કરવું હોય, આપણે નામ, ફોટો, જન્મ તારીખ, સરનામું વગેરે, તો પણ આપણે ફોર્મ નંબર 8 ભરવું જરૂરી છે. હવે નામ સર્ચ કર્યા પછી આપનું નામ નથી, તો સૌપ્રથમ પ્રશ્ન એ છે કે આપણે એ ફોર્મ ભરેલું હતું કે કેમ. જો એ ફોર્મ ભરેલું હતું તો ડ્રાફ્ટ રોલમાં નામ નથી, પણ બીએલઓ પાસે આપની નોટિસ આવશે અને નોટિસ મારફત આપણે પુરાવા આપવાના થશે. તો કયા કયા પુરાવા અને કોને આપવાના થશે એના વિશે આપણે જોઈએ. તો આપણે જયારે એ ફોર્મ ભરેલું ત્યારે એ ફોર્મની પાછળનો ભાગ હતો, એમાં સરકારશ્રીએ જે તે વખતે જ આપણને આ પુરાવાની યાદી આપી દીધેલી કે જે મતદારોનું નો મેપિંગમાં નામ જશે, એટલે કે પોતે કયા વિસ્તારમાં અથવા તો પોતાના મમ્મી પપ્પા દાદા દાદીના નામ 2002 ની મતદાર યાદીમાં પ્રાપ્ત નહીં થાય એવા લોકોએ પોતાનું નામ મતદાર યાદીમાં જાળવી રાખવા માટે આ મુજબના પુરાવા જે એ રજૂ કરવાના થશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની અપડેટ થતી સૂચના મુજબ આમાં ફેરફાર પણ આવી શકે છે, પણ આજની તકે આપણી પાસે આ પુરાવો રજૂ કરવાથી આપણું નામ ફરી પાછું આપણે દાખલ કરી શકીએ છીએ. નો મેપિંગના કિસ્સામાં એટલે કે જે તમારું એ ફોર્મ આપવામાં આવે છે 2002 માં તમારા મમ્મી પપ્પા દાદા દાદીના નામ નથી મળ્યા, એવા કિસ્સામાં ખાસ કયા ડોક્યુમેન્ટ્સ આપણે રજૂ કરવાના છે એ વિષય ઉપર આપણે જોઈએ. તો જો આપનો જન્મ 1/7/1987 પહેલા થયેલો હોય તો આપણે ઉપર લિસ્ટ આ લિસ્ટ છે એ મુજબના પુરાવા રજૂ કરવાના છે. પણ સહેલાઈથી પ્રાપ્ત થતા પુરાવાઓ મેં અહીંયા લખેલા છે કે આપનો જન્મ જો 1/7/87 પહેલા હોય તો આપણે કોઈ પણ એક પુરાવો આપણા બુથ લેવલ ઓફિસરને જમા કરાવવાનો છે. આ ઈઆરઓ સાહેબ અથવા એડિશનલ ઈઆરઓ સાહેબ આ પુરાવાને ખરાઈ કરી ચકાસણી કરી અને પછી મંજૂરીમાં આપશે અને પછી જ આપનું નામ જે છે એ ડ્રાફ્ટ રોલની અંદર આવી શકે છે. હવે જો આપનો જન્મ 1/7/87 થી 2/12/2004 ની વચ્ચે થયેલો હોય, આવા કિસ્સામાં પણ આપણે આમાંથી કોઈ પણ પુરાવા રજૂ કરવાના છે. એમાંથી સહેલાઈથી પ્રાપ્ત થઈ શકતા પુરાવા મેં અહીંયા લખેલા છે. તમારો પોતાનો એક પુરાવો આપવાનો છે, બીજો પુરાવો માતા અથવા પિતા બેમાંથી એકનો પુરાવો આપવાનો છે. 2004 પછી જે મતદારનો જન્મ થયો છે આવા મતદારોએ આ પૈકી પુરાવા આપવાના છે, પણ એમાંથી સહેલાઈથી મળી શકે એવા પુરાવા મેં અહીંયા લખેલા છે કે જન્મનો દાખલો, પાસપોર્ટ, શૈક્ષણિક પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર વગેરે. એમાં પોતાનો તો એક પુરાવો આપવાનો જ છે, પિતાનો પણ એક પુરાવો આપવાનો છે અને પોતાની માતાનો પણ એક પુરાવો બીએલઓ ને આપણે જમા કરાવવાનો છે. તો હવે જો અહીંયા આપણને સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી કે ભાઈ આધાર કાર્ડ જે છે ઓળખના પુરાવા તરીકે આપી શકાય છે, જન્મ અને રહેઠાણના પુરાવા પણ એટલે કે નાગરિકતાના પુરાવા તરીકે ગણાતું નથી. જે પુરાવા આપણે આપીએ એમાં મતદાર પોતે સહી કરી અને પછી જ આપવી ફરજિયાત છે. આ એસઆઈઆર વિશે ઘણા વ્યક્તિઓને ચર્ચા પ્રશ્ન હોતા હોય છે કે એસઆઈઆર શું છે, આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શું છે. તો એના માટે જો તમે વધુ જાણવા માંગતા હોય તો આ વિડીયોને આગળ સુધી જોવા માટે ચાલુ રાખજો. આ એક સ્પેશિયલ ઇન્ટેન્સિવ એટલે કે ખાસ સઘન સુધારણા છે જેને ટૂંકમાં એસઆઈઆર કરવામાં આવે છે. આ ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવે છે. આનો મુખ્ય હેતુ એ છે કે ભાઈ ભારતના નાગરિકોની ખાતરી કરવામાં આવે અને ઈઆર એટલે કે ઇલેક્ટોરલ રોલ મતદાર યાદીમાં દરેક ભારત નાગરિક બધા જ ભારતના નાગરિકો નોંધાયેલા છે કે કેમ, અને અયોગ્ય મતદાર ક્યાંક આપણી મતદાર યાદીમાં સામેલ નથી ને આ ચકાસવા માટેની કામગીરી છે એ છે ખાસ સઘન સુધારણા. આ ઉપરાંત એસઆઈઆરનો ઉદ્દેશ એ છે કે સમગ્ર ભારતમાં જે મતદાર યાદી છે સચોટ બને, અદ્યતન છે, આખા રાષ્ટ્રમાં આ કામગીરી હાથ ધરવામાં આવે. અને આ વખતની કામગીરી 27 ઓક્ટોબર 2025 ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબ શ્રી જ્ઞાનેશ કુમાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ભારતના બંધારણના જે હકો મળેલ છે એ ઉપરથી ઇલેક્શન કમિશન ઇન્ડિયા આ એસઆઈઆરની કામગીરી કરતી હોય છે. અત્યાર સુધીમાં કુલ 13 વખત આ કામગીરી કરવામાં આવી છે. 1952, 56, 1957 આવી રીતના કુલ, અને અત્યારે 2025 ની અંદર પણ આ કામગીરી એટલે કે 25-26 ની અંદર કામગીરી એસઆઈઆર ની કરવામાં આવી છે. મિત્રો, આ વિડીયો માત્ર ને માત્ર જાગૃતતા માટે બનાવેલો છે. આપણે શાંતિથી સાંભળો એ બદલ ધન્યવાદ. અને હવે પછીના વિડીયોમાં આપણે જોવાના છીએ કે વર્ષ 25-26 આજે પૂરું થઈ રહ્યું છે એના ઇન્કમ ટેક્સની પૂર્તતા માટે આપણે પૂર્વ તૈયારી માટે આપણે ભરવાપત્ર ટેક્સનો આપણે એડવાન્સ ટેક્સ કેટલો ચૂકવ્યો છે, કેટલો બાકી છે, કેટલો ભરીએ તો આપણે વ્યાજ સહિત ટેક્સ ના ભરવો પડે,
એ બાબતની ચર્ચા આવતા વિડીયોમાં આપણે કરવાના છીએ. મિત્રો, જો નીતિ સેતુ યુટ્યુબ ચેનલ ઉપર આપણે પ્રથમ વખત મુલાકાત લીધી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને અગાઉના વિડીયો જે છે એ પણ લોક જાગૃતિના આપણી એઝ એ નાગરિક સિટીઝન તરીકે આપણી ફરજો કઈ કઈ છે એના વિશે આ ચેનલ ઉપર હંમેશા ચર્ચા કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય માતાજી.